જો તમે આ રીતે ગાજરની બરફી બનાવી લીધી તો ગાજરનો હલવો પણ ભૂલી જશો, તેટલી ટેસ્ટી આ બરફી બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો બનાવીએ। તેની માટે મેં 2 ગાજર લઈ લીધા છે, એના આગળનો ભાગ અને પાછળનો ભાગ હટાવી લઈને છાલ હટાવી લીધી છે। હવે ગાજરને ખમણવા માટે એક વાસણ લીધું છે અને નાના ઓલવારી ખમણી લીધી છે। હવે આ ગાજરને છે તે આપણે ખમણી લેવાનું છે। બધું ગાજર સરસ એવું આપણે ખમણવાનું છે નાની ઓલવારી ખમણીથી, જેથી આપણે બરફી સરસ બનીને તૈયાર થઈ જાય। જો બધું ખમણ છે મેં આ રીતે ખમણી લીધું, તેને સાઈડ પર રાખી દઈએ। હવે એક પેન લીધું છે, તેમાં 2 ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે। ગેસ ગરમ સરસ થવા દેવાનું છે, પછી જે આપણે ખમણ લીધું છે ગાજરને તે એડ કરી દઈશું। હવે આ ખમણને છે તે ઘીમાં સરસ રીતે આપણે સાતળવાનું છે અને તમે જો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે। હવે તેમાં આપણે ખાંડ નાખશું, 3 ચમચી જેટલી મેં ખાંડ નાખી છે, તમારે જોઈએ તે પ્રમાણે ખાંડ નાખવાની છે। હવે તે 1 મિનિટ સુધી તેને હલાવતા રહીશું। હવે તેમાં છે તમે 1 કપ જેટલું દૂધ લીધું છે। ગાજરનું ખમણ ડૂબે તેટલું આપણે છે તે દૂધ લેવાનું છે, આમાં કોઈ મલાઈ કે નથી એડ કરવાની। હવે દૂધ નાખીને ગાજરનું ખમણ ઉકળવા દેવાનું છે, ત્યાં સુધી બીજી પ્રોસેસ કરી લઈએ। એક મિક્સર જાર લીધું છે, એમાં 1 વાટકી જેટલી કાજુ લીધું, 1 વાટકી જેટલી બદામ લીધી છે। હવે તેને સરસ રીતે આપણે પાવડર બનાવી લેવાનો છે। સરસ એવો પાવડર બની ગયો છે, હવે તેને એક બાઉલમાં લઈ લઈશું। હવે તેમાં છે તે 1 નાની વાટકી જેટલો ખમણ લીધું છે, 1 વાટકી જેટલું છે તે મિલ્ક પાવડર લીધું છે, બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। અને ગાજરનું ખમણ છે જો સરસ રીતે આપણું કૂક થવા લાગ્યું છે, ઘટે થઈ ગયું છે, હવે તેમાં જે આપણે પાવડર બનાવ્યો છે તે આપણે એડ કરી દઈશું। હવે તેને 1 મિનિટ સુધી તેને હલાવતું રહેવાનું છે, જ્યાં સુધી લોટના ફૂમા ના આવે ત્યાં સુધી તેને આપણે હલાવતા રહીશું, જેથી આપણી બરફી સરસ બનીને તૈયાર થઈ જાય। જો સરસ એવું ઘાટું થવા માંડ્યું છે આપણે, તેને હજી 1 મિનિટ સુધી આપણે હલાવતા રહીશું। તમે 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું, ઘી એડ કરવાથી તેમાં સુગંધ પણ સરસ આવશે અને છે તે આપણે પેનમાં ચીપકશે પણ નહીં અને શાઇનિંગ સરસ એવી બરફીમાં આવશે। તેને 1 મિનિટ સુધી હજી તેને આપણે હલાવતા રહીશું। જો સરસ એવું આપણે થઈ ગયું છે અને જો પેનમાં ચોટતું પણ નથી અને સરસ રીતે આવી રીતે લોટના ફૂમા આવી ગઈ છે। ડીશમાં પહેલેથી જ ઘી લગાવીને રાખી દીધું, હવે તેમાં આપણે મિશ્રણ છે તે એડ કરી દઈશું। હવે સરસ રીતે આપણે મિશ્રણ છે તે પાથરી દેવાનું છે। હવે તેમાં વાટકી લીધી છે, વાટકીમાં થોડુંક તેલ લગાવીને આવી રીતે જો ઉપરથી આપણે ફેરવી દઈશું એટલે સરસ એવું આપણે થઈ જશે, સેટ આવી જશે। હવે તેમાં છે તે આપણે જો સરસ એવી પથરાઈ ગઈ છે, હવે તેમાં છે તેમાં કાજુ બદામના છે પીસ તે આપણે એડ કરી દઈશું। ઉપરથી ટોપરાનું ખમણ છે તે એડ કરી દઈશું અને ઉપરથી છે તે મેં ખસખસના બી લીધા છે તેને પણ આપણે એડ કરી દઈશું। હવે તેને સરસ રીતે પથરી દઈશું અને તે 2 કલાક માટે ઠંડુ કરવા માટે રાખી દઈશું। જો 2 કલાક ઠંડુ થઈ ગયું છે, હવે તેને આપણે પીસીસ બનાવી લઈએ। જો સરસ એવા આપણા પીસીસ બની ગયા છે તો તૈયાર છે આપણે ગાજરની બરફી। ફૂલ વિડીયો ડિટેલ બાયોમાં નીચે લિંક આપેલી છે। એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।